સ્વાગત છે। વડોદરાની હવે વાત કરીએ કેમ કે વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSGમાં આજે સારવાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ। કારણ તબીબોની હડતાલ। તબીબો પર હુમલાના વિરોધમાં જુનિયર અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે। ઇમરજન્સી સિવાય તમામ સેવાઓ બંધ અને દર્દીઓ તેમજ પરિવારજનોમાં દોડધામ મચી ગઈ। શું છે આ સમગ્ર મામલો, જુઓ આ ખાસ રિપોર્ટમાં। વડોદરાની સયાજી હોસ્પિટલ જ્યાં દર્દીઓની ભીડ વચ્ચે આજે સારવાર કરતા વધુ ચર્ચા હડતાલની રહી, કારણ કે તબીબો પર હુમલાના વિરોધમાં જુનિયર અને રેસિડેન્ટ ડોક્ટરોએ કામ બંધ કરી દીધું। સમગ્ર વિવાદની શરૂઆત હોસ્પિટલના કોલ્ડ રૂમમાંથી થઈ। અહીં રાખવામાં આવેલા રંજનબેન વ્યાસનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળતા જ પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ 3 તબીબો પર હુમલો કર્યો। મારા કન્સલ્ટન્ટને જોઈને ક્રાઉડ ઉશ્કેરાઈ ગયું હતું અને તેમને સીધા કાંઈ પણ સમજ્યા સાંભળ્યા વગર તેમને મારવા માંડ્યા હતા। તેમનો શર્ટ ફાડી નાખેલો। મારો કલીગ ડૉક્ટર ગૌતમ તેમને છોડાવવા માટે વચ્ચે પડેલો, તેને પણ મારવામાં આવેલો। હું મારી જુનિયરને લઈને સાઈડમાંથી નીકળવાનો પ્રયત્ન કરતો હતો। તે સમયે ક્રાઉડ અમને જોઈ જતા અમને પણ પકડી લીધેલા। મને ધસડીને પાછા પોસ્ટમોર્ટમ રૂમે લાવેલા, ત્યારે મને પકડીને મારવામાં આવેલો અને મારી જુનિયર ડૉક્ટરને ખેંચીને MLO ઓફિસમાં લઈ આવેલા। ત્યાં એને બેસાડી દીધેલી અને એને એવું કહેવામાં આવ્યું, તું જો અહીંથી હૈલી છો તો તારો તો વારો પાડી દેશું। ઘટનાના વિરોધમાં તબીબો એકજૂટ બન્યા, ઇમરજન્સી સેવા ચાલુ રાખી, પરંતુ OPD સહિતની બાકીની તમામ સેવા બંધ કરી દીધી। સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી બહાર ધરણા પર બેસી ગયા। अभी हम लोग स्ट्राइक पे, हमें सिक्योरिटी चाहिए, टाइट सिक्योरिटी चाहिए, क्योंकि मैं अकेले फीमेल रेसिडेंट हूँ वहाँ पे, डॉक्टर में सारे मेल्स हैं वहाँ पे, और मैं अगर मेरी इंडिविजुअल ड्यूटी रहेगी, ऐसा रहेगा तो फिर मैं कैसे काम करूँगी। मेरे को बहुत डर हो गया। मैं दूसरे स्टेट से आई हूँ यहाँ पे PG करने के लिए, ये तो देखने के लिए नहीं आई थी ऑब्वियसली। तो फिर मुझे टाइट सिक्योरिटी चाहिए। वहाँ पे हमेशा सिक्योरिटी नहीं रहता। जब 1-2 घंटा हो गया वहाँ पे कोई नहीं आया, फिर हमने पुलिस कंप्लेन किया, पुलिस आई, तब जाके थोड़ा सा मामला सही हुआ। તબીબોની એક જ માંગ હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા, કારણ કે ડ્યુટી દરમિયાન ડોક્ટર પર હુમલાની ઘટનાઓ હવે ચિંતાજનક બની રહી છે। સ્થિતિ ગંભીર બનતા તંત્ર હરકતમાં આવ્યું। કલેક્ટર અને જોઈન્ટ પોલીસ કમિશનર તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા, તબીબો સાથે બેઠક કરી સુરક્ષાની ખાતરી આપી અને હડતાલ સમિતિ ગરીબ દર્દીઓની સેવા ફરી શરૂ કરવાની અપીલ કરી। આજે જે રેસિડેન્ટ ડૉક્ટર્સ હતા એમની સાથે પણ બેઠા। એમના જે અમુક મુદ્દાઓ છે એ બાબતે અમે વિગતવાર રિપ્રેઝન્ટેશન એમનું સાંભળ્યું છે। એમના સિક્યુરિટી વ્યવસ્થા બાબતે, CCTV બાબતે, પાર્કિંગ બાબતે, આ તમામ મુદ્દાઓનું, ઇલ્યુમિનેશન બાબતે આ તમામ મુદ્દાઓનું એપ્રોપ્રિએટ વેમાં નિકાલ થાય એ દિશાનો પ્રયત્ન પણ આપણે હાથ ધરીએ છીએ। અગત્યનું એ છે કે આપણે આપણા જે ઓફિસર છે એ સમગ્ર ટીમ તરીકે કામ કરે છે, નિર્ભીક રીતે કામ કરી શકે, સ્વતંત્ર રીતે કામ કરી શકે, એ દિશાના પ્રયત્નો અમારા ચાલુ છે। સરકાર કક્ષાએ પણ રિપ્રેઝન્ટેશન થયું છે। આરોગ્ય વિભાગ પણ એ બાબતે ખૂબ ચિંતિત છે અને આ મુદ્દાનો સમયસર નિકાલ થાય એ દિશાનો અમે સહિયારા પ્રયત્ન કરીએ। બીજી તરફ પોલીસે પણ ઝડપી કાર્યવાહી હાથ ધરી। હુમલાના સમગ્ર મામલે 6 આરોપીઓની ધરપકડ પણ થઈ। પોલીસ દ્વારા ફોજદારી કાર્યવાહીની પણ શરૂઆત કરવામાં આવેલી છે અને ડૉક્ટરના તરફથી જે ફરિયાદ આપવામાં આવેલી છે એ ફરિયાદ BNSની વિભિન્ન કલમો હેઠળ અને હોસ્પિટલ જેવી સ્થળો ઉપર ડૉક્ટરો સાથે થતા એસોલ્ટ બાબતનો જે કાયદો 2012થી અમલમાં ગુજરાતમાં છે એની પણ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 6 જેટલા ઇસમોની ધરપકડ કરી લેવામાં આવેલી છે। હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે મૃતદેહ ડીકમ્પોઝ થવાની ઘટનાને દુઃખદ ગણાવી। કહ્યું કે ટેકનિકલ ખામીના કારણે આ સ્થિતિ છે, સાથે સુરક્ષા વધારવા અને જરૂર પડશે તો બાઉન્સરો મૂકવાની પણ ખાતરી આપી। વિદ્યાર્થીઓને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે એમની જે કંઈ બી સમસ્યા છે સ્થાનિક લેવલે જે નિવેડાતી હશે એનો સ્થાનિક લેવલે નિકાલ લાવવામાં આવશે અને સરકારમાં જે રજૂઆત કરીને જે સિક્યુરિટી વ્યવસ્થા સુદૃઢ કરવાની જે એક અમારી માગણી છે એ અંગે બી ખૂબ જ ઉગ્રપૂર્વક રજૂઆત કરવામાં આવશે અને સરકારે એ બાબતે સજાગતા પણ દર્શાવી છે। ગઈકાલના બનાવમાં જે સંડોવાયેલા હતા એ લગભગ બધાને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે। હાલ વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે।
એક તરફ પરિવારની વેદના છે તો બીજી તરફ તબીબોની સુરક્ષાનો સવાલ. હવે નજર સરકારના આગામી નિર્ણય પર છે કે એસએસજી હોસ્પિટલમાં સ્થિતિ ક્યારે સંપૂર્ણ સામાન્ય બને છે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.